ભાઈએ મને વાંકી વાળીને એવી ધમારી કે હું થઈ ગઈ પાણી પાણી। મારું નામ બબલી છે, હું 20 વર્ષની છું અને મારા માસી આઈ ભાઈ ભેગી રહું છું। મારા મમ્મી પપ્પા ગામડાની અંદર રહે છે અને હું અહીંયા ભણવા માટે આવી છું। એના કારણે મારા માસી ભાઈ સાથે રહું છું। એકલો રહે છે અને તે કંપનીની અંદર કામ કરે છે, જેના કારણે સવારે જતો રહેતો હોય છે, ત્યારબાદ રાતે ઘરે આવતો હોય છે। હું પણ સાંજે કોલેજથી ઘરે આવું છું, એની માટે ખાવાનું બનાવતી હોઈશ છું અને ખવડાવતી હોય છું। રાત્રે હું રૂમમાં જતી રહેતી અને મારા મિત્રો સાથે વાત કરતી હતી, તે પણ રૂમની અંદર રહીને તેના મિત્રો સાથે વાત કરતો હતો। મારી વચ્ચે વધારે વાત નથી થતી, પરંતુ ત્યારબાદ તેના મિત્રોએ અંગત કારણોસર તેની સાથે વાત કરવાનું મૂકી દીધું। ત્યારબાદ તે એકલો પડી ગયો હતો અને રહેતો હતો। મારા જે મિત્રો હતા તે પણ હવે કામમાં વ્યસ્ત હતા, જેને કારણે હું વાત નથી કરી શકતી અને મારે અસાઇનમેન્ટને એવું લખવાનું હોય છે, જેના કારણે હું ઘરની અંદર જ રહેતી હતી, તે લખવાનું કામ કરતી હતી। ત્યારબાદ અમે બંને વાતચીત કરવાનું ચાલુ કર્યું। આમ તો અમે નોર્મલ વાતચીત કરતા હતા, પરંતુ ત્યારબાદ અમારી અંગત પ્રશ્નોને જે પણ અમે વાતચીત કરવાનું ચાલુ કરી દીધું। ત્યારબાદ અમે લોકોએ તરત જ આગળ વધવાનું વિચાર્યું અને તેની સાથે મારી અંગત ઈચ્છાઓ પણ શેર કરવાનું ચાલુ કરી દીધું, જેના કારણે એ પણ હવે મારી વાતો સાંભળીને ખુશ થઈ ગઈ હતી। ત્યારબાદ એક વખત તરત જ પૂછી લીધું કે આપણે બંને ભેગા રહીએ છીએ તો હું તારી સાથે એક મજા કરવા માંગુ છું, તને ખૂબ જ આનંદ આપીશ। ત્યારબાદ મેં તેને કહ્યું કે તું કહે છે તો વાત તો સાચી છે, પરંતુ મને તો ખૂબ જ ડર લાગે છે, તો કઈ રીતે થઈ શકે છે? કદાચ જો કોઈને ખબર પડી ગઈ તો શું થશે? ત્યારબાદ તેને કહ્યું કે કહીશ તો ખબર પડશે ને, તો તું કહીશ તો ખબર પડશે, પરંતુ આપણે કોઈને કહેવાનું જ નથી અને આપણે મજા કરી લેવાની છે, એને કારણે તારી સંતોષ જશે ને મારી સાથે પણ ઘણી બધી મજા આવશે। એના કારણે મેં હા પાડી દીધી અને મેં તને કહ્યું કંપનીની અંદર કાલે વહેલો આવીશ, તું પણ વહેલી આવજે। એની આ વાત સાંભળીને ખૂબ જ ખુશી થઈ ગઈ અને ત્યારબાદ સાંજના સમયે ઘરે આવી ગયા। ત્યારે અમે બંને ભેગા જમી લીધું અને ત્યારબાદ અમે લાઇટ બંધ કરી દીધી અને ગોધરા પર જતા રહ્યા। પહેલાં અમે એકલા વાતચીત કરતા હતા, પરંતુ હવે બંને ભેગા થઈ ગયા હતા। ત્યારબાદ અમને એકબીજાને ભેટી પડ્યા અને ત્યારબાદ આખી રાત મજા કરી, મને ભારે મજા કરી દીધી અને આનંદ થયો। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જરૂર અને વિડીયોને લાઈક કરજો। મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો।